નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું સાગર કુમાર ઓઝા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરિંગ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. વાયરિંગ વિશે આપણે સામાન્ય પરિચય મેળવીએ તો વિદ્યુત પાવર અથવા સિગ્નલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે વિદ્યુત વાયરને બાંધવાનું કાર્ય જે છે એને આપણે વાયરિંગ કહેવાય છે. બરાબર. આ વાયરિંગના અંદર આપણે વિવિધ પ્રકારના તાર જેવા કનેક્શન, પછી સ્વિચ, પ્લગ અને અન્ય વિદ્યુત ઉપકરણો ઉપયોગ કરીએ છીએ. બરાબર. સામાન્ય રીતે આપણે વાયરિંગમાં જોઈએ તો જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે અથવા ઉપકરણ છે એને વિદ્યુત વાયરની મદદથી આપણે જે જગ્યાએ પાવરનો વિનિમય કરવાનો છે અથવા જે તે સાધનનો ઉપયોગ કરવાનો છે તેને આપણે પાવર સપ્લાય સાથે કનેક્શન આપી અને એનું જોડાણ કરીએ છીએ. પાવર વાયરિંગ ઘર, ઓફિસ અને ઉદ્યોગોમાં વીજ પુરવઠા માટે ઉપયોગમાં લેવાતી જે વાયરિંગ જે છે એને આપણે પાવર વાયરિંગ કહીએ છીએ. પાવર વાયરિંગ એ ઉચ્ચ પ્રવાહ ધરાવતી સર્કિટ હોય છે જે મોટર, ફર્નેસ જેવા લોડને જોડવા અથવા ડિસ્કનેક્ટ કરવા માટે ઓવરલોડ રિલે અને ફ્યુઝ જેવા સુરક્ષા ઉપકરણો બરાબર દ્વારા વાયર કરાયેલી હોય છે. પાવર વાયરિંગના અંદર આપણે ઉદાહરણમાં જોઈએ તો સિંગલ ફેઝ, 3 ફેઝ અને સપ્લાય માટેની મેઇન લાઇન. આ સાથે પાવર વાયરિંગમાં જે અલગ અલગ ઉપકરણો જે ઉપયોગમાં લેવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ જે છે એ છે કંડક્ટર અને કેબલ્સ, જેના અંદર અલગ અલગ પ્રકારના જે ફ્લેક્સિબલ વાયર આવે છે, સાથે આર્મર્ડ કેબલ અને બસ બારનો ઉપયોગ થાય છે. તાર જે છે આપણે કોઈ સામાન્ય રીતે હાઉસ વાયરિંગ બરાબર, કેબલ આર્મર્ડ કેબલ જે છે એનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિકલ જે અંડરગ્રાઉન્ડ કેબલિંગ થાય છે એના માટે કરીએ છીએ. સાથે બસ બાર જે છે એનો ઉપયોગ આપણે કોઈ સબસ્ટેશનના અંદર જે પેનલના અંદર છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અલગ અલગ જે ટર્મિનલ્સ આપી અને આગળ જે પાવર માટે વિનિમય કરવા માટે આપીએ છીએ ત્યાં આપણે બસ બારનો ઉપયોગ કરીએ છીએ. સુરક્ષા ઉપકરણો જેમાં સર્કિટ બ્રેકર, ફ્યુઝ અને સર્જ પ્રોટેક્ટરનો સમાવેશ થાય છે. ત્યારબાદ સ્વિચિંગ ઉપકરણો જેના અંદર સ્વિચ, કોન્ટેક્ટર અને રિલે જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. ત્યારબાદ કંટ્રોલ ઉપકરણો જેના અંદર પુશ બટન, સિલેક્ટર સ્વિચ અને ટાઈમરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ઉપકરણો જેમાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, પેનલ બોર્ડ અને સબ પેનલનો સમાવેશ થાય છે. ત્યારબાદ અર્થિંગ ઉપકરણો જેના અંદર અર્થ રોડ અને અર્થ બાર જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફ્લેક્સિબલ વાયર. ફ્લેક્સિબલ વાયરમાં આપણે જોઈએ તો 1.5 mm સ્ક્વેર, 2.5 mm સ્ક્વેર, 4 mm સ્ક્વેર અને 6 mm સ્ક્વેર સાથે 10 mm સ્ક્વેર જેવા સાઇઝ ધરાવતા અલગ અલગ ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, MCCB, ELCB અને અન્ય MCBનો ઉપયોગ કરી અને જે તે જગ્યાએ આપણે પાવર જે છે એ વિનિમય માટે આપણે પહોંચાડીએ છીએ અને પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે આ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્યુઝ જે છે અહીંયા જે દર્શાવેલ છે એ HRC ફ્યુઝ છે, હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ, જેની કેપેસિટી 100 કિલો એમ્પિયર સુધીની હોય છે. ફ્યુઝનો ઉપયોગ જે છે જ્યારે વિદ્યુત પ્રવાહની લિમિટ કરતાં વધી જાય છે તો ત્યારે સર્કિટ જે છે આપણી અથવા આપણું જે અન્ય નેટવર્ક જે છે તેના બચાવ માટે કરીએ છીએ. સાથે પેનલ બોર્ડનો જે છે ઉપયોગ જે છે સામાન્ય રીતે ઔદ્યોગિક એકમો અને સબસ્ટેશન 66 kV, 220 kV આવા સબસ્ટેશનના અંદર પાવર જે છે એ અલગ અલગ જગ્યાએ પહોંચાડવા માટે થાય છે. ત્યારબાદ ફ્યુઝ જે છે એ વધારે વિદ્યુત પ્રવાહ જે છે એને અટકાવે છે. ત્યારબાદ પેનલ બોર્ડ જે છે મોટી ઇન્ડસ્ટ્રીના અંદર વીજ પ્રવાહના વિતરણ માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ સર્કિટ બ્રેકર. તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા સિંગલ પોલ સર્કિટ બ્રેકર છે, 2 પોલ સર્કિટ બ્રેકર છે, 3 પોલ સર્કિટ બ્રેકર છે અને 4 પોલ સર્કિટ બ્રેકર છે. આ સર્કિટ બ્રેકર જે છે એનો આપણે ઉપયોગ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ જેવા પ્રોટેક્શન માટે કરીએ છીએ. સાથે જોઈએ તો ELCB કે જે અર્થ લિકેટ સર્કિટ બ્રેકર તરીકે ઓળખાય છે, જે આપણી પ્રોટેક્શન સિસ્ટમ જે છે એમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એમાં આપણે બસ બાર જે છે બસ બાર વિશે માહિતી મેળવીએ. બસ બાર જે છે એ બે પ્રકારની હોઈ શકે, એલ્યુમિનિયમ અથવા કોપર. આકૃતિમાં જે છે અહીંયા આપણને કોપર બસ બાર જે છે એ દર્શાવેલ છે. બસ બાર જે છે એનો ઉપયોગ મોટી પેનલોના અંદર વિદ્યુત વિતરણ માટે થાય છે. હવે આપણે પાવર વાયરિંગમાં 3 ફેઝ સર્કિટનો એક અભ્યાસ કરીએ તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે RYB 3 જે છે એ ફેઝ દર્શાવેલા છે અને સાથે એક ન્યુટ્રલ છે. એમાં સૌપ્રથમ એક 3 ફેઝ મોટર જે છે એનું કનેક્શન આપેલ છે. આકૃતિમાં RYB અને N 3 ફેઝ દર્શાવેલા છે, જેમાં સૌપ્રથમ એક 3 ફેઝ મોટર જે છે એનું કનેક્શન કરેલું છે, જેને RY અને B એમ 3 ફેઝ સાથે કનેક્ટ કરેલ છે. સાથે એક પાવર સોકેટ જે છે જે સિંગલ ફેઝ છે એને એક ફેઝ અને એક ન્યુટ્રલ એની સાથે કનેક્ટ કરેલ છે અને CFL લેમ્પ
જે છે એને એક ફેઝ અને ન્યુટ્રલ સાથે કનેક્ટ કરેલ છે. એ પ્રમાણે એક ફેન છે, સીલિંગ ફેન, જેને આપણે એક ફેઝ અને એક ન્યુટ્રલ સાથે કનેક્શન કરીને આપેલ છે. તો આ એક 3 ફેઝ પાવર વાયરિંગ જે છે એનું એક્ઝામ્પલ છે. ત્યારબાદ પાવર વાયરિંગના અંદર આપણે એક સિંગલ ફેઝ હાઉસ વાયરિંગ ડાયાગ્રામ જે છે એ જોઈએ. તો સૌ પ્રથમ અહીંયા આપણને દેખાય છે એક લાઇન અને એક ન્યુટ્રલ, બે સપ્લાય આવે છે જે એમસીબીમાં જાય છે. એમસીબી જે છે આપણા સાધનનું જે પ્રોટેક્શન જે છે એના માટે આપણે અહીંયા યુઝ કરેલ છે. ત્યારબાદ એક બલ્બ, પછી ત્યારબાદ એક ફેન, ત્યારબાદ સિંગલ ફેઝ એક પાવર વાયરિંગ ડાયાગ્રામ વિશે આપણે માહિતી મેળવીએ. તો તેમાં સૌપ્રથમ એક ફેઝ અને એક ન્યુટ્રલ, બરાબર, જે એમસીબી થ્રુ આપણે એક બલ્બને આપેલ છે, બરાબર. સાથે એક ફેન જે છે એને પણ એક ફેઝ અને ન્યુટ્રલ આપેલ છે, અને એક બલ્બને ફેઝ અને ન્યુટ્રલ સાથે કનેક્શન આપેલ છે. સાથે અહીંયા આપણે જોઈ શકીએ તો જે બલ્બના અંદર જે સપ્લાય જાય છે તે આપણા સ્વિચીસ માધ્યમથી જાય છે, બરાબર. ફેનના અંદર જે સપ્લાય જાય છે એ અહીંયા આપણે એક રેગ્યુલેટરની મદદથી આપ્યો છે સ્વિચની સાથે, અને એડિશનલ એક આપણે સોકેટની અંદર પણ આપણે એક સિંગલ ફેઝ અને એક ન્યુટ્રલનો સપ્લાય આપેલ છે. તો આ પ્રકારે અહીંયા વાયરિંગ કરેલ છે. આપણે જોઈ શકીએ છીએ એક લીલા કલરનો આ જે વાયર જઈ રહ્યો છે એ અર્થિંગ માટે અહીંયા આપેલો છે. પાવર વાયરિંગ બાદ આપણે કંટ્રોલ વાયરિંગ વિશે માહિતી મેળવીએ. તો કંટ્રોલ વાયરિંગ એ મશીન અને સાધનના નિયંત્રણ માટે વપરાતું વાયરિંગ છે. કંટ્રોલ વાયરિંગ એ એક એવી સર્કિટ છે કે જે કંટ્રોલ ઉપકરણો અને લાઇટિંગ વચ્ચેના કમાન્ડ્સ અને સિગ્નલ અથવા માહિતીના સંચાર માટે જે છે એ વાપરવામાં આવે છે. કંટ્રોલ વાયરિંગ જે છે એ વિવિધ કંટ્રોલ હેતુઓ માટે કંટ્રોલ સર્કિટને વીજ પુરવઠો આપે છે અને તેને નિકટ સ્થાને રાખે છે. મોટર અને કંટ્રોલ યુનિટમાં કંટ્રોલ સર્કિટ જે છે એ અલગથી ઓછા કરંટ ધરાવતું હોય છે અને સરળ મેન્ટેનન્સ માટે અલગ રીતે ખેંચાયેલું હોય છે. મોટરના અંદર આપણે જોઈએ તો મોટરને શરૂ કરવા માટે આપણે સ્ટાર્ટર જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ સ્ટાર્ટરના અંદર એક પ્રકારની કંટ્રોલ સર્કિટ હોય છે કે જે પાવર સર્કિટથી અલગ હોય છે, જે માત્ર કંટ્રોલિંગ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. મોટરને ચાલુ કરવા માટે આપણે પાવર સર્કિટનો ઉપયોગ કરીએ છીએ અને મોટરને કંટ્રોલ કરવા માટે આપણે જે છે એ આપણી કંટ્રોલિંગ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. કંટ્રોલ વાયરિંગ જે છે એ સામાન્ય રીતે ઓછા વોલ્ટેજ માટે કરવામાં આવે છે. જેમ કે કંટ્રોલિંગ વાયરિંગ જે છે એ 24 વોલ્ટ ડીસી, 110 વોલ્ટ એસી અથવા 210 વોલ્ટ એસી સુધીની લિમિટમાં જે કરવામાં આવે છે. કંટ્રોલ વાયરિંગમાં વપરાતા જે વાયર જે છે એનું કદ 0.75 સ્ક્વેર mm થી 1.5 સ્ક્વેર mm સુધીની રેન્જમાં હોય છે. કંટ્રોલ સિસ્ટમ જે છે એના માટે કલર કોડિંગ જરૂરી છે. મોટર કંટ્રોલ યુનિટમાં કંટ્રોલ પરિપથ સામાન્ય રીતે મોટર પાસે જ વાયર કરવામાં આવે છે. જ્યારે ફાયર અલાર્મમાં અથવા ફાયર ડિટેક્ટર જેવી અન્ય સિસ્ટમ જે છે એમાં કંટ્રોલ પરિપથ જે છે એ અલગ રીતે ઓછા કરંટ વહન કરનારા વાયરથી કરવામાં આવે છે અને તેને સરળ જાળવણી માટે અલગ રીતે ખેંચવામાં આવે છે, બરાબર. મોટર વાયરિંગ જે છે એના અંદર પાવર વાયરિંગ અને કંટ્રોલ વાયરિંગ જે છે એ સામાન્ય રીતે સાથે વાયર કરવામાં આવે છે. જ્યારે ફાયર અલાર્મ અથવા ફાયર ડિટેક્ટર જેવી સિસ્ટમ જે છે એના અંદર કંટ્રોલ વાયરિંગ જે છે એ પાવર વાયરિંગ કરતાં થોડું અલગ કરવામાં આવે છે. કંટ્રોલ વાયરિંગના ઉદાહરણ જોઈએ તો મોટર કંટ્રોલ પેનલ, સ્ટાર્ટ સ્ટોપ બટન્સ, કોન્ટ્રેક્ટર કંટ્રોલ, પીએલસી પેનલ અને ઓટોમેશન સિસ્ટમ. કંટ્રોલ વાયરિંગમાં વપરાતા ઉપકરણો વિશે માહિતી મેળવીએ તો તેમાં પુશ બટન, સિલેક્ટર સ્વિચ, લિમિટ સ્વિચ, રિલે, ટાઈમર, કોન્ટેક્ટર અને ઓવરલોડ રિલે સાથે સેન્સરનો સમાવેશ થાય છે. આકૃતિમાં અહીંયા આપણે પુશ બટન જે છે એ જે કંટ્રોલ સિસ્ટમ જે છે ચાલુ અને બંધ કરવા માટે પુશ બટન જે છે એનો ઉપયોગ થાય છે. સાથે ઇન્ડિકેટર લેમ્પ જે છે એનો ઉપયોગ આપણે ઓન ઓફ અથવા ફોલ્ટની કન્ડિશન જે છે સ્થિતિ જે છે એ ચકાસવા માટે કરીએ છીએ. કોન્ટેક્ટરનો ઉપયોગ જે છે એ આપણે મોટી પાવરવાળી સ્વિચ તરીકે યુઝ કરીએ છીએ. ઓવરલોડ રિલે છે, ઓવરલોડ રિલેનો ઉપયોગ આપણે ઓવરલોડની કન્ડિશનના અંદર સ્વિચિંગ માટે કરીએ છીએ. સિલેક્ટર સ્વિચ જે છે એનો ઉપયોગ આપણે ફોરવર્ડ, રિવર્સ અથવા અન્ય જે મોડ જે છે એ સિલેક્ટ કરવા માટે કરીએ છીએ. સાથે ટર્મિનલ બ્લોક જે છે એના અંદર આપણે એક જગ્યાએ જો એકથી વધારે વાયરિંગનું કનેક્શન કરવું હોય તો એના માટે આપણે ટર્મિનલ બ્લોક જે છે એનો ઉપયોગ કરીએ છીએ. સાથે પીએલસી એટલે કે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ, જેનો ઉપયોગ આપણે કોઈક ઓટોમેશન સિસ્ટમ જે છે એના માટે કરીએ છીએ. સાથે સેન્સર જે છે એ આપણે અલગ અલગ જે પરિસ્થિતિઓ જે છે એનાથી અવગત થવા માટે મેળવી છે. જેમ કે અહીંયા આપણે સ્મોક ડિટેક્શન સેન્સર લગાવેલું છે કે જે ધુમાડો જે છે એને આપણે સેન્સ કરશે અને આપણને એલર્ટ કરશે, બરાબર. આ પ્રકારે અલગ અલગ પ્રકારના ફોટો ઇલેક્ટ્રિક સેન્સર આવે છે, ટેમ્પરેચર સેન્સર આવે છે, બરાબર. તો આ અલગ અલગ સેન્સર જે છે એનો ઉપયોગ આપણે જે તે આપણી કંટ્રોલ વાયરિંગ એના માટે કરીએ છીએ. કંટ્રોલ વાયરિંગમાં હવે આપણે એક ડાયાગ્રામમાં કંટ્રોલ વાયરિંગ વિશે માહિતી મેળવીએ. તો કંટ્રોલ વાયરિંગ જે છે એમાં એક પાવર સર્કિટ જે છે અહીંયા
એમાં L1, L2 અને L3 એટલે કે અહીંયા 3 ફેઝ જે છે વાયરિંગ જે છે એ કરેલું છે. તેમાં સૌપ્રથમ એક MCB લગાવેલી છે, એક કોન્ટેક્ટર લગાવેલું છે MCB બાદ, અને ત્યારબાદ ઓવરલોડ રિલેથી એક મોટર જે છે એને આપણે પાવર આપેલો છે. હવે અહીંયા આપણે કંટ્રોલ સર્કિટમાં જોઈએ તો એક ફેઝ છે અને નીચે એક ન્યુટ્રલ છે, બરાબર. એટલે કે કંટ્રોલ સર્કિટનું જે વાયરિંગ જે છે આપણે સિંગલ ફેઝ, એક લાઇન અને એક ન્યુટ્રલ વચ્ચે આપેલ છે. તો સૌપ્રથમ પાવર જે છે એ આપણું લાઇનમાંથી ફ્યુઝમાં જશે, બરાબર. ફ્યુઝ આપણે આગળ જોયું એ પ્રમાણે ફ્યુઝ જે છે એ આપણી કરંટની વધારાની લિમિટ માટે પ્રોટેક્શન આપશે. ત્યારબાદ જે છે આપણે MCB જે છે એનો ઉપયોગ કરેલ છે. MCB જે છે એ આપણા સાધનને ઓવરલોડિંગ અને સાથે સાથે શોર્ટ સર્કિટની કન્ડિશનમાં પણ પ્રોટેક્શન આપશે. ત્યારબાદ ઓવરલોડ રિલેનો ઉપયોગ કરેલ છે. ત્યારબાદ અહીંયા આપણે એક નોર્મલી ક્લોઝ NC બટન જે છે એ આપણે ઉપયોગ કરેલ છે કે જે સામાન્ય સ્થિતિના અંદર બંધ હાલતમાં રહેશે. ત્યારબાદ નીચે સ્ટાર્ટ બટન કે જે નોર્મલી ઓપન હશે, બરાબર. એ બટન જે છે અહીંયા આપણે યુઝ કરેલ છે. તો જ્યારે આપણે બટન જે છે નોર્મલી ઓપન એનો બટનને સ્ટાર્ટ કરીશું ત્યારે વિદ્યુત પ્રવાહ જે છે એ ફ્યુઝ, MCB, ઓવરલોડ રિલે, સ્ટોપ, સ્ટાર્ટ, કોન્ટેક્ટરની કોઇલ C1 મારફતે વિદ્યુત પ્રવાહ જે છે એ મોટર જે છે એને આપણે પાવર આપશે. જ્યારે આ કોઇલ જે છે એનર્જાઇઝ થઈ જશે ત્યારે આપણું જે છે એનો બટન જે છે ઓપન થઈ જશે અને C1 જે આપણી હોલ્ડિંગ કોઇલ જે છે એ સપ્લાયની અંદર કનેક્ટ થઈ જશે. એટલે પછી પાવર જે છે એ આપણા ફ્યુઝ, MCB, ઓવરલોડ રિલે, સ્ટોપ અને હોલ્ડિંગ કોઇલ જે છે એ મારફતે આપણે મોટરને જે છે પાવર આપશે. ત્યારબાદ જે છે આપણું સ્ટાર્ટ બટન જે છે એ આપણા સિસ્ટમમાંથી ઓપન થઈ જશે. હવે આપણે કંટ્રોલ સર્કિટની એક એક્ઝામ્પલ ફાયર અલાર્મ વિશે માહિતી મેળવીએ. તો આગના એલાર્મ સિસ્ટમ હેતુ એ છે કે કોઈપણ આગ લાગવાની સ્થિતિના અંદર તત્કાલ અલાર્મ આપવું, માનવ જીવનના નુકસાનને અટકાવો અને ફાયર ફાઇટિંગનું સ્ટાફનું જે છે એ તાત્કાલિક ધ્યાન ખેંચવું. ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં આપણે જોઈએ તો સૌથી મહત્વનો ફોલ્ટ જે છે એ આગ છે. એનાથી જે ઉત્પન્ન થતી સમસ્યા છે એ ફાયર છે. તો અહીંયા આપણે ફાયર અલાર્મનો ઉપયોગ કરી અને જે જાનમાલનું નુકસાન જે થઈ રહ્યું છે એને અટકાવી શકીએ એના માટે ફાયર અલાર્મ તરીકે કંટ્રોલ સિસ્ટમ જે છે એ આપણે ઘણી ઔદ્યોગિક બિલ્ડિંગ, ઘણી ઓફિસીસ, હાઉસ હોલ્ડ ઘણા સિસ્ટમમાં પણ આપણે જે છે ફાયર અલાર્મનો ઉપયોગ કરવામાં આવે છે. ફાયર ડિટેક્ટર જે છે એમાં અલગ અલગ પ્રકારના ડિટેક્ટર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં છે હીટ ડિટેક્ટર, સ્મોક ડિટેક્ટર અને જ્વલનશીલ ગેસ ડિટેક્ટર. હીટ ડિટેક્ટર જે છે એ જે ટેમ્પરેચર જે માપી અને અલાર્મ આપશે. ત્યારબાદ સ્મોક ડિટેક્ટર જે છે એ ધુમાડો અથવા સ્મોગ એને ડિટેક્ટ કરી અને અલાર્મ આપશે. સાથે જ્વલનશીલ ગેસ ડિટેક્ટર કે જે આગ લાગવા લાયક જે વાયુ જે છે એનો ડિટેક્ટ કરી અને અલાર્મ આપશે. હવે આપણે પાવર વાયરિંગ સાથે કંટ્રોલ વાયરિંગ જે કરેલ છે એની એક ફિગર વિશે માહિતી મેળવીએ. તેમાં સૌપ્રથમ અહીંયા 3 ફેઝ આપેલો છે, 415 વોટ સપ્લાય મેઇન્સ આપેલા છે, બરાબર. જે સિસ્ટમ જે છે એને ગ્રાઉન્ડ કરેલ છે. ત્યાંથી જે છે એ પાવર વાયરિંગ આવે છે કંટ્રોલ રૂમના અંદર, બરાબર. કંટ્રોલ રૂમ જે છે તેમાંથી પાવર વાયરિંગ જે છે એ બહાર નીકળી અને મોટરને મળે છે અને કંટ્રોલ રૂમના સાથે એક કંટ્રોલ વાયરિંગ આપેલું છે, બરાબર, કે જે અહીંયા ઓન અને ઓફ બટન આપેલ છે અને આ જે છે લાઇન એ કંટ્રોલ વાયરિંગની છે. કંટ્રોલ રૂમ જે છે એના અંદર કંટ્રોલ વાયરિંગના ઇક્વિપમેન્ટ સાથે સાથે પ્રોટેક્શન ડિવાઇસના ઇક્વિપમેન્ટ જે છે જેમ કે ફ્યુઝ, MCB એ જે ડિવાઇસીસ જે છે એને પણ આપણે કંટ્રોલ રૂમમાં અહીંયા રાખેલ છે. અને અહીંયા 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે છે 10 HPની એને આપણે કંટ્રોલ અને પાવર વાયરિંગ બંને આપેલ છે. પણ અહીંયા મિત્રો આપણે જોઈ શકશો કે કંટ્રોલ વાયરિંગ જે છે એ 3 ફેઝ મોટર જે છે એની સાથે આપેલ છે. જ્યારે પણ કોઈ મોટરના અંદર જે છે એ મેન્ટેનન્સ કરવાનું થાય તો આપણે ઇઝીલી મેન્ટેનન્સ કરી શકીએ એ માટે અહીંયા પાવર વાયરિંગ અને કંટ્રોલ વાયરિંગ જે છે એ મોટરની સાથે આપવામાં આવે છે. સામાન્ય રીતે પાવર વાયરિંગ અને કંટ્રોલ વાયરિંગ જે છે એ અન્ય કોઈ જે ઔદ્યોગિક એકમના અંદર સિસ્ટમ જે યુઝ કરવામાં આવતી હોય તો એ સિસ્ટમના અંદર અલગ રીતે કરવામાં આવે છે. કારણ કે પાવર વાયરિંગના અંદર રહેલા કરંટના હાર્મોનિક્સ જે છે એ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરી અને કોમ્યુનિકેશન જે છે એમાં વિક્ષેપ પાડી શકે છે, જેથી કંટ્રોલિંગ વાયરિંગ જે છે એ પ્રોપર પોતાનું કંટ્રોલિંગ કરી શકશે નહીં. કંટ્રોલ રૂમના અંદર અહીંયા આપણે જોઈ શકો છો એ પ્રમાણે પાવર વાયરિંગ અને કંટ્રોલ વાયરિંગ બંને જે છે એ પાસે આપેલ છે. મોટર જે છે એમાં મેન્ટેનન્સના કારણોસર સરળતાથી મેન્ટેનન્સ થઈ શકે એ માટે પાવર વાયરિંગ જે છે એની સાથે જ કંટ્રોલ વાયરિંગ આપવામાં આવે છે. પરંતુ અન્ય જે ઔદ્યોગિક એકમો જે છે કે જેના અંદર કંટ્રોલ વાયરિંગ જે છે એ પાવર વાયરિંગથી અલગ જે કન્ડ્યુટ અથવા પાઇપમાં કરવું અથવા બંનેની વચ્ચે થોડી સ્પેસ રાખવી જરૂરી છે. કારણ કે પાવર વાયરિંગના કરંટના લીધે કંટ્રોલ વાયરિંગ જે છે તેમાં વિક્ષેપ પડી શકે છે અથવા એના સરળ સિસ્ટમ જે છે તેમાં વિક્ષેપ પડી શકે છે. પાવર અને કંટ્રોલ વાયરિંગ બાદ જોઈએ આપણે ત્રીજું વાયરિંગ કોમ્યુનિકેશન વાયરિંગ.
તો કોમ્યુનિકેશન વાયરિંગ જે છે એક ડેટા ટ્રાન્સમિશન માળખું જે છે એ બનાવે છે. કોમ્યુનિકેશન વાયરિંગ એક એવી વાયરિંગ વ્યવસ્થા છે જેનો ઉપયોગ માહિતી, અવાજ, ફોટા, વિડીયો ડેટા અને સંકેતો એટલે કે સિગ્નલને ટ્રાન્સમિશન કરવા માટે થાય છે. આ પ્રકારની જે વાયરિંગ જે છે એનો ઉપયોગ ખાસ કરીને ટેલિફોન, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, નેટવર્ક, સીસીટીવી, ફાયર અલાર્મ સિસ્ટમ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે છે વગેરેમાં થાય છે. જેના ઉદાહરણમાં આપણે જોઈએ તો લેન કેબલ, ટેલિફોન લાઇન અને ઇન્ટરકોમ. બરાબર, આ જે અલગ અલગ જે ઉદાહરણ આપણે જોયા એ કોમ્યુનિકેશન વાયરિંગ માટેના ઉદાહરણ છે. આ કોમ્યુનિકેશન વાયરિંગ જે છે એમાં અલગ અલગ પ્રકારના ટ્વિસ્ટેડ પેર, કોએક્સિયલ અને ઓપ્ટિકલ ફાઇબર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્યુનિકેશન વાયરિંગના મુખ્ય ઘટકો જોઈએ તો સૌપ્રથમ ટ્વિસ્ટેડ કેબલ કે જેના અંદર CAT 5, CAT 6 વગેરે જેવા ટ્વિસ્ટેડ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે, જેની મદદથી એક નેટવર્ક અને ઇન્ટરનેટ જે છે એ આપણે કોઈ ઓફિસીસ, કોઈ સર્વિસની જગ્યાએ પ્રોવાઈડ કરી શકીએ છીએ. ત્યારબાદ કોએક્સિયલ કેબલ કે જેનો ઉપયોગ આપણે સીસીટીવી અને ટીવી સિગ્નલ માટે વાપરીએ છીએ. ત્યારબાદ ફાઇબર ઓપ્ટિક કેબલ કે જે હાઈ સ્પીડ અને લાંબી દૂરીના સંચાર માટે જેનો ઉપયોગ કરીએ છીએ. કનેક્ટર કે જેના અંદર RJ45 કનેક્ટર કે જે નેટવર્ક માટે ઉપયોગમાં લેવામાં આવે છે. RJ11 નેટવર્ક કનેક્ટર કે જેનો ટેલિફોન કનેક્શન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સાથે BNC કનેક્ટર કે જેનો સીસીટીવી જે છે એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ પેનલ અને સ્વિચ, તો નેટવર્કના જંકશન અને કનેક્ટિવિટી માટે આપણે પેનલ અને સ્વિચ જે છે એવા ઉપકરણનો ઉપયોગ લઈએ છીએ. કોમ્યુનિકેશન વાયરિંગનો ઉપયોગ આપણે આગળ જોયું એ પ્રમાણે ટેલિફોન અથવા ઇન્ટરકોમ, ફાયર એલાર્મ સિસ્ટમ, ઇન્ટરનેટ કેબલ જેના અંદર લેન કેબલ, ત્યારબાદ ટેલિફોન લાઇન, સીસીટીવી કનેક્શન અને સિક્યુરિટી મોનિટરિંગ જેવી જગ્યા જે છે કે જે જગ્યાએ આપણે સિગ્નલની આપ લે કરવી છે એ જગ્યાએ આપણે આ પ્રકારના કોમ્યુનિકેશન વાયરિંગ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. કોમ્યુનિકેશન વાયરિંગ બાદ આપણે જોઈએ મનોરંજન વાયરિંગ કે જે ઘરમાં આપણે મનોરંજનના ઉપકરણો એટલે કે ઓડિયો વિઝ્યુઅલ જેને જોડવા માટે જે વાયરિંગનો ઉપયોગ કરીએ છીએ એને આપણે મનોરંજન વાયરિંગ કહીએ છીએ. જેના ઉદાહરણમાં જોઈએ તો આપણે HDMI કેબલ એટલે કે હાઈ ડેન્સિટી મલ્ટીમીડિયા ઇન્ટરફેસ કેબલ, AV વાયર એટલે કે ઓડિયો વિડીયો વાયર અને સ્પીકર વાયરિંગ. તો આ પ્રકારના જે વાયરિંગ જે છે એ મનોરંજન વાયરિંગના જે છે ઉદાહરણ છે. મનોરંજન વાયરિંગના અંદર ઉપકરણોમાં જોઈએ તો સ્માર્ટ ટીવી, સેટ ટોપ બોક્સ જે છે એ મનોરંજન વાયરિંગ જે છે એના અંદર આપણે ઉપયોગમાં લેતા ઉપકરણો છે. જોડાણ જોઈએ તો ઓડિયો વિડીયો સ્પ્લિટર અને એમ્પ્લીફાયર. તો આ પ્રકારના જોડાણ જે છે એ આપણે મનોરંજન વાયરિંગ જે છે એના માટે કરીએ છીએ. હવે આપણે આગળ જોયેલા જે 4 પ્રકારના વાયરિંગ છે જેમ કે પાવર વાયરિંગ, કંટ્રોલ વાયરિંગ, કોમ્યુનિકેશન વાયરિંગ અને મનોરંજન વાયરિંગ. આ 4 વાયરિંગ જે છે એમાં કયા પ્રકારનો તફાવત પડે છે, બરાબર, દરેક વાયરિંગ જે છે એકબીજાથી કઈ રીતે અલગ છે એના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ પાવર વાયરિંગમાં જોઈએ તો પાવર વાયરિંગ માટે વોલ્ટેજ જે છે એની લિમિટ જે છે એ 230 થી 415 વોલ્ટેજ વચ્ચેની હોય છે અથવા એનાથી પણ ઉપર હોઈ શકે છે, બરાબર, જેમાં કરંટની વેલ્યુ પણ વધારે હોય છે અને એનો ઉપયોગ જે છે એ વીજ પુરવઠો, બરાબર, કોઈ પણ બિલ્ડિંગ હોય, ઓફિસ હોય, ઘર હોય અથવા ઔદ્યોગિક એકમ હોય જેના અંદર મેઇન જે પાવર જે આપણે સપ્લાય કરીએ છીએ એના માટે આપણે પાવર વાયરિંગ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રકારના વાયરિંગના અંદર કોપર અથવા એલ્યુમિનિયમના વાયર જે છે એ સામાન્ય રીતે યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કંટ્રોલ વાયરિંગ. કંટ્રોલ વાયરિંગમાં આપણે જોયું તે પ્રમાણે કંટ્રોલ વાયરિંગના વોલ્ટેજની ક્ષમતા જે છે સામાન્ય રીતે 24 થી 230 વોલ્ટની રેન્જમાં હોય છે, બરાબર, જેમાં કરંટની કિંમત જે છે એ ઓછી હોય છે, બરાબર. સાથે તેનો ઉપયોગ જે છે એ આપણે ઓટોમેશન માટે કરીએ છીએ, બરાબર. ઓટોમેશન એટલે કે કોઈ આપણે મોટર જે છે એને ફાસ્ટ ચલાવી છે, સ્લો ચલાવી છે, ધીરી ચલાવી છે, બરાબર. આ પ્રકારના જે ઓટોમેશન આપણે યુઝ કરીએ છીએ એના અંદર આ કંટ્રોલ વાયરિંગનો ઉપયોગ કરીએ છીએ. સાથે આ પ્રકારના જે વાયરિંગ જે છે એના અંદર ફ્લેક્સિબલ સ્ટાન્ડર્ડ પ્રકારના વાયર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કોમ્યુનિકેશન વાયરિંગ. કોમ્યુનિકેશન વાયરિંગના અંદર વોલ્ટેજ જે છે એ ઓછા હોય છે, બરાબર. ત્યારબાદ કરંટની કિંમત પણ બહુ ઓછી હોય છે. તેનો ઉપયોગ જે છે આપણે ડેટા ટ્રાન્સમિશન માટે કરીએ છીએ, બરાબર, જેમાં કે રેડિયો, રિસીવર, બરાબર, અથવા ટ્રાન્સમીટર. તો આ પ્રકારના જે કોમ્યુનિકેશન થતા હોય છે એમાં ડેટા ટ્રાન્સમિશનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ફાઇબર અથવા ટ્વિસ્ટેડ પેર કેબલ, બરાબર, આ પ્રકારના વાયરનો ઉપયોગ જે છે આપણે કોમ્યુનિકેશન વાયરિંગમાં કરીએ છીએ. મનોરંજન. તો મનોરંજન માટે પણ જે વોલ્ટેજ જે છે એ ઓછા હોય છે અને કરંટની કિંમત પણ ઓછી હોય છે. મનોરંજનનો ઉપયોગ આપણે આગળ જોઈએ પ્રમાણે
જે છે ઓડિયો વિડીયો ઉપકરણો જે છે એને વાયર કરવા માટે કરીએ છીએ. મનોરંજન માટે આપણે જે વાયર યુઝ કરીએ છીએ એ આપણે આગળ જોયું એ પ્રમાણે HDMI અથવા ઓડિયો વિડીયો વાયર જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે છે એ આપણે અલગ અલગ પ્રકારના જે વાયરિંગ કરીએ છીએ એના માટે જરૂરી વોલ્ટેજ, કરંટ, તેના ઉપયોગ અને જે વાયર જે છે એની માહિતી મેળવી. આજે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરિંગમાં કંટ્રોલ વાયરિંગ, પાવર વાયરિંગ, મનોરંજન વાયરિંગ અને કોમ્યુનિકેશન વાયરિંગ વિશે માહિતી મેળવી. તો આપણે જોયું એ પ્રમાણે આજે દરેક અલગ પ્રકારના વાયરિંગ જે છે એ અલગ અલગ પ્રકારના વાયરિંગ માટે અલગ ડિઝાઇન, અલગ સલામતીના ધારાધોરણો જરૂરી છે. જેમ કે પાવર વાયરિંગ જે છે તો પાવર વાયરિંગના અંદર જે પ્રી ડિટરમાઇન્ડ આપણી જે વોલ્ટેજ, પાવર કે કરંટની લિમિટ છે એ લિમિટથી ઉપર જો જે તે ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ જશે તો ત્યાં ફોલ્ટ થવાનો ભય રહેશે. સાથે કંટ્રોલ વાયરિંગમાં જોઈએ તો કંટ્રોલ વાયરિંગના અંદર જો પ્રોપર આપણે કંટ્રોલિંગ ડિવાઇસ જે છે કામ નહીં કરે તો આપણે જે ડિવાઇસને જે પ્રમાણે કંટ્રોલ કરવું છે એ પ્રમાણે ઇઝીલી સરળતાથી કંટ્રોલ નહીં કરી શકીએ. કોમ્યુનિકેશન વાયરિંગના અંદર પણ જો આપણે ડિઝાઇન અને આપણી સલામતી પ્રોપર નહીં હોય તો જે સાધન જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આપણું સિગ્નલ ટ્રાન્સફર કરવાનું છે તે સિગ્નલ જે છે એને સરળતાથી ટ્રાન્સફર કરી શકશે નહીં. માટે દરેક જે પ્રકારના વાયરિંગ છે એમાં અલગ ડિઝાઇન અને સલામતીના ધોરણો જરૂરી છે. ત્યારબાદ યોગ્ય વાયરિંગ જે છે એ કાર્યક્ષમતા અને સલામતી માટે આવશ્યક છે. બરાબર. જેમ કે આપણે કંટ્રોલ વાયરિંગ છે તો કંટ્રોલ વાયરિંગમાં વોલ્ટેજની જે લિમિટ છે એ 24 થી 230 વોલ્ટ સુધીની છે. બરાબર. તો એની ઉપરનું જે પેરામીટર્સ વોલ્ટેજ જશે. બીજું નિષ્કર્ષ જોઈએ તો યોગ્ય વાયરિંગ જે છે એ કાર્યક્ષમતા અને સલામતી માટે આવશ્યક છે. બરાબર. તો જે પ્રકારના વાયરિંગ આપણે જોયા છે બરાબર એ અલગ અલગ પ્રકારના વાયરિંગના અંદર આપણે ખાસ એની કાર્યક્ષમતા વધારવી હોય તો એ પ્રકારે વાયરિંગ જે છે એ પ્રોપરલી કરવું જોઈએ. બરાબર. કે જેથી કોઈ કનેક્શન ઢીલા ના હોય, કોઈ ડિવાઇસ જે છે એ વાયરિંગથી છૂટું ન પડી જાય. બરાબર. એ પ્રકારે જો સલામતી સાથે વાયરિંગ કરવામાં આવે અને એફિશિયન્ટ વાયરિંગ કરવામાં આવે તો વાયરિંગ જે છે એની કાર્યક્ષમતા જે છે એ વધે છે. ત્યારબાદ પ્રકાર પ્રમાણે યોગ્ય વાયર અને જોડાણની પસંદગી કરવી. જે આપણે આગળ જોયું પ્રમાણે અલગ અલગ 4 પ્રકારના વાયરિંગ હતા. તો દરેક પ્રકારના જે વાયરિંગ હતા એ દરેક પ્રકારના અલગ વાયરિંગ માટે એક યોગ્ય પ્રકારનો વાયર જે છે એ આપણે ઉપયોગમાં લેવામાં આવતો હતો. ત્યારબાદ જોડાણ જે છે દરેક વાયરિંગની જે છે એ અલગ પ્રકારે થશે. તો જે પ્રકારનું આપણે વાયરિંગ કરવું છે એ પ્રકારે વાયર અને જોડાણની પસંદગી કરવામાં આવે. અંતમાં ઇન્સ્ટોલેશન વખતે કલર કોડિંગ અને લેબલિંગ અનિવાર્ય છે. બરાબર. કલર કોડિંગ એટલે કે જે તે ફેઝ જે છે એ ફેઝના અંદર એક પ્રોપર કલર કોડિંગ કરવામાં આવે જે છે એને મેન્ટેન કરવામાં આવે. ત્યારબાદ લેબલિંગ કરવામાં આવે. લેબલિંગ અને કલર કોડિંગ જે છે એનો આપણે મરામત જે છે એ સમયે સરળતા ખાતર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જે અલગ અલગ પ્રકારના વાયરિંગ જોયા, પાવર વાયરિંગ, કંટ્રોલ વાયરિંગ, કોમ્યુનિકેશન વાયરિંગ અને મનોરંજન વાયરિંગ. તો આ વાયરિંગ અંતર્ગત આપણે MCQ જોઈએ. સૌપ્રથમ MCQ છે એમાં મુખ્ય સપ્લાય જે છે એમાં આવતી વાયરિંગ જે છે એને આપણે કઈ વાયરિંગ કહીશું. બરાબર. મુખ્ય સપ્લાયમાં આવતી વાયરિંગ કઈ વાયરિંગ કહીશું તો સૌપ્રથમ છે મનોરંજન વાયરિંગ, ત્યારબાદ છે કોમ્યુનિકેશન વાયરિંગ, પાવર વાયરિંગ અને કંટ્રોલ વાયરિંગ. આપણે આગળ જોયું એ પ્રમાણે જ્યારે આપણો મુખ્ય સપ્લાય જે આવે છે એમાં જે આપણે વાયરિંગ કરીએ છીએ એ વાયરિંગને આપણે પાવર વાયરિંગ કહીએ છીએ. જેના અંદર વોલ્ટેજની કિંમત જે છે સામાન્ય રીતે 230 વોલ્ટ જે છે એના કરતાં વધારે હોય છે. બરાબર. તો મુખ્ય સપ્લાયમાં આવતી વાયરિંગ જે છે એને આપણે પાવર વાયરિંગ કહીએ છીએ. નેક્સ્ટ બીજો MCQ જોઈએ. એમાં ઓટોમેશન માટે આપણે જે છે કયું વાયરિંગ જે છે ઉપયોગમાં લઈએ છીએ. તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે 4 વાયરિંગ છે: મનોરંજન વાયરિંગ, કોમ્યુનિકેશન વાયરિંગ અને પાવર વાયરિંગ અને કંટ્રોલ વાયરિંગ. તો ઓટોમેશન માટે જે છે એ આપણે કંટ્રોલ વાયરિંગ જે છે એને ઉપયોગમાં લઈએ છીએ. MCQ નંબર 3, ડેટા કોમ્યુનિકેશન માટે આપણે કયા વાયરિંગનો ઉપયોગ કરીએ છીએ તો A છે મનોરંજન વાયરિંગ, B છે કોમ્યુનિકેશન વાયરિંગ, C છે પાવર વાયરિંગ અને D છે કંટ્રોલ વાયરિંગ. તો આ 4 વાયરિંગમાંથી આપણે ડેટા કોમ્યુનિકેશન માટે કોમ્યુનિકેશન વાયરિંગ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આજના આપણે ITIના લર્નિંગ પ્રોગ્રામ હેઠળ આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરિંગ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવી. આશા રાખું છું કે યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે. આભાર.